નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે 8મું ચેપ્ટર છે રનિંગ છે, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હવે એમાં શરૂઆતથી જ આપણે ફરીથી વિડીયો લેક્ચર છે એ ચાલુ કરશું, બરાબર. એટલે પહેલેથી જ તમારી પાસે મટીરિયલ છે, બધું તમારે લખાઈ ગઈ છે, નોટ બધી લખવાની જરૂર હવે નથી, હોમવર્ક છે એ કરવાનું રહેશે, બરાબર. પણ જે ટોપિક જે પ્રમાણે તમે નોટમાં લખેલા છે એ પ્રમાણે ફરીથી આપણે, બરાબર છે, પહેલા 8મું ચેપ્ટર જેટલું બાકી છે, બરાબર, એટલું આપણે સંપૂર્ણ ફરીથી સમજશું. એટલે જે કાંઈ તમને ડાઉટ્સ હોય વચ્ચે એ બધા ક્લિયર થઈ જાય. તો શરૂઆતથી જ જોઈશું આપણે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે સજીવો શા માટે પ્રજનન કરે છે, અથવા તો પ્રજનન આવશ્યક ક્રિયા છે પરંતુ જીવવા માટે જરૂરી નથી. હવે આ પ્રશ્ન છે એ આપણે સમજવો છે. તો પહેલા જ આપણે એ જોઈએ કે સજીવો શા માટે પ્રજનન કરે છે. તો મિત્રો, બહુ સિમ્પલ વાત છે કે પ્રજનનથી નવા સજીવો ઉત્પન્ન થાય. જો પ્રજનનની ક્રિયા જ ન થતી હોય તો નવા સજીવ ઉત્પન્ન ન થાય. તો પ્રજનનની વ્યાખ્યા થઈ મિત્રો કે ભાઈ પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એને પ્રજનન કહેવામાં આવે છે. પ્રજનનથી છે નવા સજીવો ઉત્પન્ન થાય. જીવવા માટે પોષણ શ્વસન જરૂરી છે. એ વાક્ય શું કહે છે? કોઈ પણ સજીવે જીવવું હોય તો એને ખોરાક જોઈએ, કારણ કે ખોરાકમાંથી પોષણ મળે છે. શ્વસનની ક્રિયા, બરાબર છે, કરવી પડે છે. એ આવશ્યક ક્રિયાઓ છે, પરંતુ પ્રજનનની ક્રિયા જીવવા માટે જરૂરી નથી. તો મિત્રો, એનો મતલબ સ્પષ્ટ એવો થાય કે ભાઈ સજીવ પ્રજનનની ક્રિયા ન કરે તો પણ જીવી તો શકે, પણ પોષણને શ્વસન ન કરે તો જીવી ન શકે. તો જીવવા માટે શું જરૂરી છે? શ્વસન અને પોષણ જેવી ક્રિયાઓ જરૂરી છે. પ્રજનન છે એ જીવવા માટે જરૂરી ક્રિયા નથી. ઓકે. જીવનકાળ. તો જીવનકાળ એટલે મિત્રો, માનો કોઈ સજીવ છે એ જન્મથી લઈ અને એના મૃત્યુ સુધીનો સમયગાળો એને જીવનકાળ કહેવાય. જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમયગાળો એને કહેવાય જીવનકાળ. આ જીવનકાળ દરમિયાન શું કરે? સજીવ પોતે જીવે, પોતાના જેવી નવી સંતતિ પ્રજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય, એટલે જાતિના બાળ સભ્યો એટલે કે નવા સભ્યો છે ઉમેરાય અને જીવ સાતત્ય જળવાય. એનો મતલબ એવો બહુ સ્પષ્ટ વાક્ય છે, જીવનકાળ દરમિયાન સજીવો જીવે, વૃદ્ધિ પામે, મોટા બને, પ્રજનનની ક્રિયા દ્વારા પોતાના જેવી નવી સંતતિ ઉત્પન્ન કરે, એટલે એ જાતિના બાળ સભ્યો, નવા સજીવ ઉત્પન્ન થાય એટલે બાળ સભ્યો ઉત્પન્ન થયા કહેવાય. એ ઉમેરાય એટલે જીવ સાતત્ય જળવાઈ રહે. તો જીવ સાતત્ય જળવાવા માટે કોઈ પણ જાતિ છે એનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો મિત્રો પ્રજનનની ક્રિયા તો અગત્યની છે. હવે માનો કોઈ જાતિની અંદર પ્રજનનની ક્રિયા સંપૂર્ણ અટકી જાય, પ્રજનન કોઈ જાતિના સજીવમાં થાય જ નહીં, તો જેટલા સજીવો છે એટલા જીવે, એ મૃત્યુ પામે એટલે એ જાતિ છે એ લુપ્ત થઈ ગઈ. તો જાતિના અસ્તિત્વ માટે પ્રજનનની ક્રિયા જરૂરી છે, પણ જીવન જીવવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. ઓકે. બીજો પ્રશ્ન લઈએ કે એક જ જાતિના સજીવો શા માટે સમાન હોય છે? આપણે જોઈએ છે એક જાતિના સજીવો, માનવની એક જાતિ, તો બધા માનવો છે ઓલમોસ્ટ લક્ષણોની બાબતમાં મોટા ભાગે લક્ષણો સમાન હોય. પછી કૂતરાની જાતિ, તો બધા કૂતરા દેખાવ સ્વરૂપમાં મોટા ભાગે સમાન હોય. પછી પતંગિયાની જાતિ, બકરીની જાતિ, ઘેટાની જાતિ, ગાયની જાતિ, એ બધી અલગ અલગ કુદરતમાં આવી કેટલી જાતિઓ છે. તો બધા જાતિના સજીવો કેવા છે? સમાન છે. એવું નથી સમજવાનું કે બિલકુલ સમાન છે, 100% સમાન છે. એક જાતિના સજીવો હોય, હવે માનો કે તમે કૂતરા હોય તો 5 કૂતરા બાજુમાં રાખો તો 5એમાં થોડો થોડો તફાવત તો હોય જ. તે 5 માણસો બાજુમાં ઉભા હોય તો એમાંય તફાવત હોય, 5 ગાય ભેંસ, થોડોક તફાવત હોય જ છે. પણ અહીંયા સમાનતા કોને આધારે આપણે નક્કી કરવાની કે ભાઈ ચાલો કૂતરાને, માનવને, ગાયને, ભેંસને, પતંગિયાને, બકરીને અલગ અલગ જાતિના સજીવ બાજુમાં ઉભા રાખો, તમે અવલોકન કરો તો ડિફરન્સ દેખાય છે, ભિન્નતા દેખાય છે. તો કહેવાનો મતલબ એક જ જાતિના સજીવો હોય એમાં સમાનતા વધુ હોય અને જુદાપણું બહુ ઓછું હોય. પણ અલગ અલગ જાતિ તમે લઈ લો,
અને એની તમે સરખામણી કરો તો એમાં જુદાપણું છે એ વધારે હોય છે. બરાબર છે. તો આપણે સમજવા એ જઈ રહ્યા છીએ કે એક જ જાતિના સજીવો શા માટે સમાન હોય છે. એવું કેમ? બધા માણસો કેમ સરખા, બધા કૂતરા કેમ સરખા, માણસ અને કૂતરા કેમ સરખા નથી? આનો આપણે કારણ મેળવવું છે. તો આનું કારણ છે, કારણ કે તેમના શરીરની રચના, કદ, બરાબર, તેમના શરીરની રચના અને કદ સમાન હોય છે. દાખલા તરીકે આપણે એક જ જાતિના સભ્યોની ચર્ચા કરી છે, તો એક જ જાતિના સભ્યની શરીર રચના મોટે ભાગે બધા માનવોની વાત કરતા હોય તો માનવની અંદર હાથ, કાન, નાક, મોં, શરીરના આંતરિક અંગો, દેહધાર્મિક ક્રિયાઓ, આ બધી રચનાઓ કેવી છે? સમાન છે. અને કદ પણ કેવા છે? સમાન હોય છે. અચ્છા, બીજો પોઈન્ટ છે, પ્રજનન આધારભૂત રીતે સજીવની બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે. હવે પ્રજનનની ક્રિયા આધારભૂત રીતે સજીવની બ્લુ પ્રિન્ટ કરવાની ક્રિયા છે. એટલે શું? હવે મિત્રો, કોઈ માતા અને અપિતાના જન્યુ દ્વારા ફલન થાય છે, એના પ્રજનન કોષો દ્વારા ફલન થાય અને નવી જયારે સંતતિ બને છે તો એ નવી સંતતિ જે બને છે એના લક્ષણો કોના જેવા છે? એના પિતૃ જેવા. હાલો, માતા અને પિતાના શારીરિક અંગો બધા જ છે એના પિતૃમાં જોવા, સોરી, એના બાળ સંતાનની અંદર સંતતિમાં જોવા મળે છે. તો થયું શું એ કે ભાઈ એક કાગળની તમે કોપી કરાવો, બ્લુ પ્રિન્ટ. અહીંયા બ્લુ પ્રિન્ટ નો મતલબ થાય કોપી, નકલ, ઝેરોક્સ એવો શબ્દ પણ ઉપયોગમાં લઈ શકાય. પણ અહીંયા સંતતિ જે ઉત્પન્ન થાય છે એ 100% આબેહૂબ નથી. ચાલો, થોડીક ભિન્નતા તો એક જાતિના સજીવોમાં પણ જોવા મળે છે. પણ કહેવાનો મતલબ કે પ્રજનનની ક્રિયાથી આધારભૂત રીતે સજીવની બ્લુપ્રિન્ટ તૈયાર થાય, મતલબ એવા ને એવા સજીવો ઉત્પન્ન થાય છે એના પિતૃ જેવા. બરાબર, આ ક્રિયા છે. પછી સજીવોના લક્ષણો માટે કોષના પ્રોટીન જવાબદાર છે. પ્રોટીનના પ્રકાર. હવે કોઈ પણ સજીવના લક્ષણો કેવા છે મિત્રો, તો સજીવના લક્ષણો કોને આધારે નક્કી થાય? તો એના કોષમાં કેવા પ્રકારના પ્રોટીન છે એના પર આધાર રાખે. બરાબર. અને પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે ડીએનએ. સાંભળજો, સજીવના લક્ષણો માટે કોણ જવાબદાર? કોષના પ્રોટીન જવાબદાર. પણ આ કોષના પ્રોટીન કેવા પ્રકારના બનશે, આ પ્રોટીન બનાવનાર કોણ છે? તો કે ડીએનએ, જેને આપણે જનીન દ્રવ્ય કહીએ છીએ. બરાબર છે, ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર, આ ડીએનએ છે એ પ્રોટીન બનાવે. આ પ્રોટીન છે ચોક્કસ પ્રકારના લક્ષણો માટે જવાબદાર છે. હવે મિત્રો જાણો છો આ ડીએનએ નું એક્ઝેક્ટ સ્થાન ક્યાં છે? સજીવનો કોષ, કોષના મધ્યમાં આવેલું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય અને રંગસૂત્રમાં ડીએનએ હોય છે, જે આનુવંશિક લક્ષણ માટે જવાબદાર છે. હવે આ શબ્દને આપણે થોડું ક્લિયર કરીએ છીએ. આ વ્યાખ્યા છે. હવે એક સજીવનો કોષ, આ કોષ છે, અહીંયા આપણે કોષ દોર્યો છે. પછી એમાંથી આ કોષ કેન્દ્ર, તો આમાં કોષ કેન્દ્ર દર્શાવીએ. કોષ કેન્દ્રની અંદર આવેલ રંગસૂત્ર. હા, તો કોષ કેન્દ્રની અંદર આ રંગસૂત્ર, આ રંગસૂત્ર મેં દર્શાવ્યું. પણ આ રંગસૂત્રને સમજવા માટે હવે હું આને મોટું રંગસૂત્ર દર્શાવું છું મિત્રો. આ એક રંગસૂત્ર સમજો. અને રંગસૂત્રની અંદર ડીએનએ, રંગસૂત્રમાં હોય ડીએનએ. એ ડીએનએ હું અહીંયા આ લાલ કલર થી દોરું છું. આ લાલ કલર વાળું જે છે એ રંગસૂત્રની અંદર આવેલું ડીએનએ છે. બરાબર. તો સજીવ, સજીવનો એકમ છે કોષ. કોષની અંદર આવેલું હોય કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર આવેલું હોય આ રંગસૂત્ર. અને રંગસૂત્રની અંદર આવેલું હોય આ ડીએનએ, જે આનુવંશિક દ્રવ્ય કહેવાય છે.
આને આનુવંશિક દ્રવ્ય કહેવાય, જે વારસાગત લક્ષણ માટે જવાબદાર છે. વારસાગત લક્ષણ માટે જવાબદાર છે. બરાબર છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ લક્ષણો છે એ શા માટે જાતિના સમાન હોય. બરાબર. તો આ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. આ સંદેશો એટલે હવે શરીરમાં જે લક્ષણ ઉત્પન્ન થાય છે એના માટે જવાબ કોણ છે મિત્રો? તો કે પ્રોટીન. પણ પ્રોટીન બનાવનાર કોણ છે? તો કે ડીએનએ. બરાબર. તો આ સંદેશો ડીએનએ કયા પ્રકારનું પ્રોટીન બનાવશે, તો કેવા પ્રકારનું પ્રોટીન બનશે, એ સંદેશો અથવા જે માહિતી છે એ વાસ્તવિક કોની પાસે હોય? પ્રોટીન પાસે, સોરી, ડીએનએ પાસે હોય. તો પ્રોટીન કેવા પ્રકારનું બનાવવું છે એ માહિતી ડીએનએ પાસે હોય. તો આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે. કારણ કે શુક્રકોષ અને અંડકોષ છે, માતા અને પિતા, મતલબ આપણે માનવની વાત કરીએ તો એના વારસામાં આવે. તો એ કોષ દ્વારા જે માતાનું ડીએનએ અને પિતાનું ડીએનએ છે એ કોષ દ્વારા નવી સંતતિને વારસામાં આવે અને એ પ્રોટીન સંશ્લેષણ કરે અને લક્ષણો પ્રાપ્ત કરે છે. હવે જે ડીએનએ માતા પિતામાં હોય એ જ ડીએનએ એના સંતાનમાં વારસામાં આવે. તો આ ડીએનએ એના પિતૃમાં જેવું પ્રોટીન બનાવતું હતું એવું જ પ્રોટીન એના સંતાનમાં બને. હા, તો પિતામાં જે પ્રોટીન, માતામાં જે પ્રોટીન, જે લક્ષણ ઉત્પન્ન કરતા હતા એ જ લક્ષણ આ પ્રોટીન છે લક્ષણ ઉત્પન્ન કરે. તો વાત મિત્રો ક્લિયર થઈ. આપણે કહેવા એ માંગીએ છીએ કે પિતૃઓના કે એક જ જાતિના લક્ષણો છે કેમ સમાન હોય છે? કારણ કે બંનેમાં ડીએનએ છે એ સમાન હોય. ડીએનએ એક સરખું પ્રોટીન બનાવે. એ જ પ્રોટીન પિતૃઓમાં બને, એ જ પ્રોટીન એના સંતાનમાં બને. માટે પિતૃઓના અને સંતાનના લક્ષણો સમાન થાય. મતલબ કે એક જ જાતિના સજીવોના લક્ષણો કેવા બને? સમાન બને. પછીનું વાક્ય છે, એક જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે જે પ્રજનનથી અનુગામી પેઢીને વારસા મળે છે. હા, તો અનુગામી પેઢી એટલે પછી માનો કે આ પિતૃ હોય, બરાબર છે, તો એના સંતાનો છે, એની સંતતિ છે, એ આને અનુગામી પેઢી કહેવાય. બરાબર. તો એક જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ જે પ્રજનનની ક્રિયાથી, હા, ડીએનએ વારસામાં કઈ રીતે આવે મિત્રો? પ્રજનનની ક્રિયાથી. માતાનું ડીએનએ છે એ અંડકોષ દ્વારા સંતતિને વારસામાં આવે અને પિતાનું ડીએનએ શુક્રકોષ દ્વારા વારસામાં આવે. અનુગામી પેઢીને વારસામાં મળે જે અનુરૂપ પ્રોટીન બનાવે છે. વાત કરી, આ ડીએનએ વારસામાં આવે અને અનુરૂપ પ્રોટીન બનાવે, તેથી થોડી ભિન્નતા સાથે પ્રતિકૃતિ બને છે. એટલે એવા જ લક્ષણો ઉત્પન્ન થાય, પણ થોડીક ભિન્નતા. કારણ કે જાણો છો, કોઈ પણ બાળકનો જન્મ થાય, એ બાળક ધીમે ધીમે વૃદ્ધિ પામે, મોટું બને, તો એના લક્ષણો 100% એના માતા પિતા જેવા નથી. હા, થોડોક ચેન્જીસ હોય છે દેખાવમાં, સ્વભાવમાં વગેરે. ચાલો, તો આ પ્રશ્ન પણ ખ્યાલ આવી ગયો છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, કોષ વિભાજન અથવા કોષીય પ્રજનન સમજાવો. કોષ વિભાજન અથવા કોષીય પ્રજનન કોને કહેવાય? હા, જાણો છો ભાઈ મિત્રો કે કોષ હોય એક, આ એક કોષની આકૃતિ છે. આ એક કોષ છે, એમાંથી વિભાજન થઈ અને બે નવા કોષો બને છે. આ વિભાજનની ક્રિયા થઈ, બરાબર, અને નવા બે કોષો બન્યા. આ ક્રિયાને કોષ વિભાજન કહેવાય. તો પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે તે ક્રિયાને, આ વિભાજન પામતો કોષ એટલે મિત્રો આન પિતૃકોષ કહેવાય. જે કોષનું વિભાજન થાય એને પિતૃકોષ કહેવાય. વિભાજન થઈને બે નવા કોષો બને એને બાળકોષો કહેવાય. બાળકોષો. તો પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. હવે મિત્રો આટલી ચર્ચા પછી ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ડીએનએ ની પ્રતિકૃતિ એટલે ડીએનએ ની નકલ. જેવું ડીએનએ પિતૃમાં છે, બરાબર છે, એવું જ ડીએનએ એના સંતતિને એના બાળકોષોમાં વારસામાં આવે છે. આ ક્રિયા મૂળભૂત છે. તો પ્રજનનની અંદર ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે
અને આના માટે રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે. રાસાયણિક પ્રક્રિયા એટલે અહીંયા દેહધાર્મિક ક્રિયા. કઈ ક્રિયા? તો કે જે ડીએનએ પિતૃની અંદર છે એવું નવું ડીએનએ પાછું બનવું જોઈએ, તો જ તે એના સંતાનોને વારસામાં મળે. તો એ ક્રિયા માટે અહીંયા માનો કે એક આકૃતિ દોરી છે. એક ડીએનએ નો અણુ છે. આ એક ડીએનએ નો અણુ છે, સમજી લો. આ ડીએનએ નો એક અણુ છે. આને આપણે પિતૃ ડીએનએ કહીએ છીએ. પિતૃ ડીએનએ. હવે આ ડીએનએ માંથી નવા ડીએનએ ના બે અણુનું સર્જન થયું, બરાબર છે. તો આને આપણે બાળ ડીએનએ કહીશું. આ બંને છે એકબીજા જેવા જ હોય. આ છે બરાબર છે પિતૃ ડીએનએ છે એના જેવા જ આ બંને હોય. આ બંને સરખા હોય અને આ બંને છે એ એના પિતૃ જેવા હોય છે. તો બાળ ડીએનએ છે પિતૃ ડીએનએ જેવા હોય છે. ટૂંકમાં પિતૃ ડીએનએ માંથી નવા બાળ ડીએનએ બનવાની ક્રિયાને ડીએનએ ની પ્રતિકૃતિ કહેવાય. પ્રતિકૃતિનું ગુજરાતી નકલ કરવી. એક જેવી કોપી છે ડીએનએ ની એવી બે કોપી કરવાની, આને ડીએનએ ની નકલ થઈ કહેવાય. સાદો શબ્દ છે પણ પ્રતિકૃતિ બાયોલોજીકલ શબ્દ છે. તો આ મૂળભૂત ઘટના માટે રાસાયણિક પ્રક્રિયા. તો કઈ પ્રક્રિયા થઈ મિત્રો? કે ભાઈ ડીએનએ છે એને ડબલ થવાની ક્રિયા, ડીએનએ બેવડાવવાની ક્રિયા કહેવાય છે. બરાબર? ઓકે. તેની સાથે બીજી કોષીય રચનાઓ બને છે. હા, તો કોષ જયારે વિભાજન થાય ત્યારે ડીએનએ ની પ્રતિકૃતિ તો બને જ તે. એટલે જેટલું ડીએનએ ના કોષ કેન્દ્રમાં છે બરાબર એટલું બધા નવા કોષોની અંદર, બે ની અંદર આ કોષ કેન્દ્ર છે એક એક આવી જવાનું. એની અંદર જે ડીએનએ છે એની અંદર ડીએનએ છે એ બે માં આવી જવાનું. બરાબર? પછી બીજી કેટલીક કોષીય રચનાઓ. તો કોષની અંદર બીજી કેટલી અંગિકાઓ હોય મિત્રો જાણો છો, બરાબર? આપણે ભણી ગયા. કણાભસૂત્ર હોય, હરિતકણ હોય, લાઇસોઝોમ્સ હોય, જે પ્રકારના વનસ્પતિ કે પ્રાણી કોષની બધી અંગિકાઓ છે એ બધી રચનાઓ બને છે. અંતે બે ડીએનએ પ્રતિકૃતિ અને વત્તા અંગિકાઓ. બધી અંગિકાઓ, માનો કે આ બધી અંગિકાઓ છે, બરાબર છે? આ બધી અંગિકાઓ છે એનું પણ સાથે નિર્માણ થઈ જાય છે. અંતે બે ડીએનએ પ્રતિકૃતિ વત્તા અંગિકાઓ બે સમાન બાળકોષો બનાવે છે. બે સમાન બાળકોષો એટલે બે નવા જે ઉત્પન્ન થતા કોષો હોય કેવા હોય? સમાન હોય. કોષ વિભાજનથી આ ક્રિયા થાય છે. મતલબ આ ક્રિયા સમગ્ર રીતે કઈ ક્રિયાથી થાય? કોષ વિભાજનથી થાય. ડીએનએ ની પ્રતિકૃતિ, અંગિકાઓ નવી બનવી, બે સમાન બાળકોષો બનવા, આ બધી જ ક્રિયાઓ કઈ ક્રિયા કહેવાય? તો કે કોષ વિભાજનની ક્રિયા કહેવાય. તેથી કહી શકાય કે કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી, પરંતુ બીજી અન્ય કેટલી અંગિકાઓ વત્તા સંપૂર્ણ બે નવા કોષ બનવા સાથે પણ સંકળાયેલી ક્રિયા છે. ટૂંકમાં એક કોષમાંથી એના જેવા જ નવા બે કોષો બનવાની ક્રિયાને કોષ વિભાજન અથવા કોષીય પ્રજનનની ક્રિયા કહેવામાં આવે છે. મિત્રો ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જાતિની વિવિધતા માટે ભિન્નતા ઉપયોગી છે. આ વિધાનને આપણે સમજાવવું છે કે ભાઈ જાતિની વિવિધતા માટે ભિન્નતા ઉપયોગી છે અથવા જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. હવે ભિન્નતા એટલે જુદાપણું, સમાનતા એટલે સરખાપણું. તો જોઈએ મિત્રો, કોઈ પણ સજીવો એની જે વસ્તી હોય એ પ્રજનન ક્ષમતાનો ઉપયોગ પોતાના નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. હવે અહીંયા શબ્દ તો બે સમજવાના છે, એક વસ્તી અને એક નિવસન તંત્ર. હવે વસ્તી કોને કહીશું? તો વસ્તીની વ્યાખ્યા સાંભળો. એક જ જાતિના સજીવોની સંખ્યાને વસ્તી કહેવાય. હવે ઉદાહરણ આપો, માનો કે એક કૂવો છે, એક કૂવાની અંદર 50 દેડકા રહે છે, તો એ કૂવાની અંદર દેડકાની વસ્તી 50 થઈ. 10 સાપ રહે છે એ કૂવાની અંદર, તો કૂવાની અંદર સાપની વસ્તી 10 થાય છે. એક ગામની અંદર, એક આખા ગામની અંદર 100 ગાય છે, તો ગામની અંદર ગાયની વસ્તી 100 કહેવાય. તો ગાયની વસ્તી, કૂતરાની વસ્તી, બિલાડીની વસ્તી, બરાબર છે,
કોઈ એક ગામની અંદર માનવ વસ્તી, તો આવા એક જ જાતિઓના સજીવોની સંખ્યાને શું કહેવાય? વસ્તી કહેવાય. ઓકે, પછી બીજો શબ્દ સમજીએ, નિવસન તંત્ર. હવે નિવસન તંત્ર એટલે શું? મિત્રો, જુદા જુદા વસવાટ સ્થાન. તો સજીવો ક્યાં ક્યાં રહે છે? તો કે કુવાની અંદર રહે, નદીમાં રહે, સરોવરમાં રહે, તળાવમાં રહે, જંગલમાં રહે, ઘાસના મેદાનોમાં રહે, પર્વતો ઉપર રહે છે, ઠંડા ગરમ પ્રદેશોમાં પણ રહે છે, અને જમીન ઉપર વસવાટ કરીને રહે છે. સજીવો જુદા જુદા વસવાટમાં રહે છે. અચ્છા, હવે એ વસવાટ હું નિવસન તંત્રના સંદર્ભમાં હવે હું કહું છું કે નિવસન તંત્ર કોને કહેવાય. હવે માની લો કે ઉદાહરણ સમજીએ, એક ખેતર છે, એક નિવસન તંત્ર કહેવાય. દરિયો છે, એક નિવસન તંત્ર કહેવાય. ઘાસનું મેદાન એક નિવસન તંત્ર કહેવાય કે જ્યાં સજીવો વસવાટ કરતા હોય, રહેતા હોય. પણ કોઈ પણ સજીવને વસવાટ કરવા માટે, રહેવા માટે કેટલાક પરિબળોની આવશ્યકતા હોય છે. આ પરિબળો છે ને મિત્રો, બે અલગ અલગ પ્રકારના પરિબળોની જરૂરિયાત હોય છે. એક જૈવિક પરિબળ અને એક અજૈવિક પરિબળો. તો પર્યાવરણ છે, પર્યાવરણના બે પરિબળો, એક જૈવિક અને બીજા અજૈવિક પરિબળો. જાણો છો, તમને ખ્યાલ હશે, જૈવિક પરિબળોમાં બધા સજીવોનો સમાવેશ થાય, અજૈવિકમાં નિર્જીવ પરિબળો. તો પર્યાવરણને અસર કરતા જૈવિક એટલે કે જૈવિક ઘટકોમાં બધા સજીવો આવે, જેમાં વનસ્પતિ અને વત્તા પ્રાણીઓ. આ પર્યાવરણના જૈવિક ઘટકો કહેવાય. અજૈવિક ઘટકો છે, દાખલા તરીકે પાણી છે, પવન છે, ભેજ, તાપમાન, પ્રકાશ, આ બધા નિર્જીવ ઘટકો છે, અજૈવિક ઘટકો. પણ કોઈ વસવાટ વનસ્પતિ પ્રાણીઓ એકલા નહીં હોય, કોઈ પણ સજીવનો વસવાટ, માનો વનસ્પતિ પ્રાણીઓ સજીવો છે, તો કોઈ પણ નિવસન તંત્રની અંદર કોઈ સજીવ વસવાટ કરે છે, પણ એ એકલા સજીવો નહીં હોય, એની સાથે પવન છે, પાણી, ભેજ, તાપમાન, પ્રકાશ, બરાબર છે, પછી જમીન, આ અજૈવિક ઘટકોની પણ જીવવા માટે સજીવને જરૂર પડે છે. તો સાંભળો હવે મિત્રો, આપણે નિવસન તંત્રની વ્યાખ્યા સમજવી છે. તો નિવસન તંત્ર કોને કહેવાય? બસ સિમ્પલ જ, આ જૈવિક ઘટકો વત્તા અજૈવિક ઘટકો, બરાબર નિવસન તંત્ર. હવે માનો કોઈ ખેતરની અંદર, ખેતરને એક નિવસન તંત્ર કહેવાય. શું કામ? ખેતર એક નિવસન તંત્ર છે. શું કામ? એમાં કેટલાક જૈવિક ઘટકો હોય ને કેટલાક અજૈવિક હોય. બોલો, જે વનસ્પતિ વાવેલી છે, છોડ છે, બરાબર છે, પતંગિયા છે, કીટકો છે, પક્ષી છે, ખેતરમાં સાપ હોય, ઉંદર હોય, બરાબર, પતંગિયા હોય, આ બધા શું છે? સજીવો છે, જૈવિક ઘટકો. પછી એ વનસ્પતિ ઉપર, ખેતર ઉપર અસર કરતા પરિબળો, ચાલો, જમીન, પાણી, પવન, ભેજ, તાપમાન, પ્રકાશ, આના વગર તો કઈ સજીવોનું જીવન અસ્તિત્વ શક્ય નથી. તો જૈવિક ઘટકો વત્તા અજૈવિક ઘટકો સંયુક્ત રીતે શું બને છે? તો કે નિવસન તંત્ર. તો હવે એ વાક્ય સમજો. પહેલું વાક્ય સમજો. સજીવો એની વસ્તી પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી અને નિવસન તંત્રમાં વસવાટ કરે છે. કોઈ પણ સજીવો હોય, એ પોતાની વસ્તી છે, એ ચોક્કસ નિવસન તંત્રમાં એની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરે છે. પ્રજનનની ક્રિયાથી, પ્રજનનથી નવા સજીવો ઉત્પન્ન કરી અને પોતાની વસ્તી છે એ વધારે છે. પછી બીજું વાક્ય છે, સજીવોને શરીર રચના, બંધારણ, ડીએનએ, પ્રતિકૃતિનું સાતત્ય મહત્વનું હોય છે. ચાલો, હવે સજીવને પોતાની ચોક્કસ શરીર રચના અને બંધારણ હોય છે, પોતાનું ચોક્કસ ડીએનએ હોય છે, અને એની પ્રતિકૃતિનું સાતત્ય મહત્વનું છે. કેમ? હમણાં જ આપણે વાત કરી કે ભાઈ પિતૃના લક્ષણો સેમ બાળકોની અંદર, બાળકોષોમાં શા માટે આવે છે? તો કે ડીએનએ ની પ્રતિકૃતિ, નકલ એવી બને છે એટલા માટે. આ બાબત સજીવોને વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. અને દરેક સજીવને પોતાનું જે ડીએનએ હોય છે, એ ડીએનએ ને આધારે દરેક સજીવના લક્ષણો નક્કી થાય, અને એ લક્ષણોને આધારે સજીવો છે અલગ અલગ વસવાટની અંદર જીવી શકે. કેટલાક હવામાં ઉડી શકે, કેટલાક જમીનની અંદર રહી શકે, કેટલાક પાણીમાં રહી શકે, કેટલાક
ઠંડા વિસ્તારમાં રહી શકે, કેટલાક ગરમ વિસ્તારમાં રહી શકે. બધા સજીવોના રહેઠાણ માટેના નિવસન તંત્ર અલગ અલગ છે, કારણ કે દરેકના અનુકૂલન છે એ જુદા જુદા છે. આમ ચોક્કસ વસવાટમાં જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનનથી જળવાય છે. સ્થાયિત્વ એટલે ટકી શકે છે. જે સજીવ જે વસવાટમાં રહેતો હોય ન્યાય એને અનુકૂલિત હોય તો જ એ વસવાટમાં જીવી શકે. તો ચોક્કસ વસવાટમાં જાતિની વસ્તીનું સ્થાયિત્વ હોય. જાતિની વસ્તીનું સ્થાયિત્વ ટકાવવું એટલે વર્ષો સુધી એ વસ્તીમાં એ રહી શકે, વસવાટ કરી શકે અને પોતાની જાતિની સંખ્યા છે એ વસ્તીની સંખ્યા છે એ વધારી અને સ્થાયિત્વ પ્રદાન કરે છે. પછી વસવાટના ફેરફારો સજીવના નિયંત્રણમાં હોતા નથી. મિત્રો અગત્યનું વાક્ય છે એવું, વસવાટના ફેરફારો સજીવના નિયંત્રણમાં હોતા નથી. એટલે કે પ્રકૃતિ છે, જે કુદરતી જે પરિબળો છે, તાપમાન છે, પાણીનું સ્તર છે, ઉલ્કાઓ વચ્ચેની અથડામણ છે, નિવસન તંત્રનું અસંતુલન છે, આ તો કુદરતી ક્રિયાઓ છે. એ કોઈ સજીવના હાથમાં નથી, સજીવના નિયંત્રણમાં નથી કે ભાઈ તાપમાન માં કેવા પ્રકારના ફેરફારો થાય, ઠંડી વધે, ગરમી વધે, વરસાદ આવે ન આવે, બરાબર. તો આ બધા જે પરિબળો છે એ સજીવના નિયંત્રણમાં હોતા નથી, બરાબર. કેટલાક નિવસન તંત્રમાં અસંતુલન. આ અસંતુલન એટલે દાખલા તરીકે કોઈ નિવસન તંત્ર છે ખોરવાઈ જાય, કોઈ જાતિના સભ્ય સંખ્યા અચાનક બધી નાશ પામે, બરાબર. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ખૂબ જ તાપમાન પડે, બરાબર. તો આ બધા ફેરફારો છે એ નિવસન તંત્રના અસંતુલિત માટે જવાબદાર છે, જે કોઈ પણ સજીવના નિયંત્રણમાં હોતા નથી. આ બધી અસરો પ્રજનનક્ષમ સજીવોને અસર કરે છે. જાણો છો આવા બધા પ્રકારના ફેરફારો કોને અસર કરે? સજીવોને. સજીવોની જે પ્રજનનક્ષમ સજીવો છે એને અસર કરે અને ઘણી વખત વસ્તી સંપૂર્ણ નાશ પણ થાય. એવા પ્રકારના ફેરફારો થાય, બરાબર. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તો કેટલાય સજીવો સામૂહિક રીતે નાશ પણ પામે. તો વસ્તી છે એ સંપૂર્ણ નાશ થાય. છતાંય થોડા સજીવો ડીએનએ ની ભિન્નતા ધરાવે તો જીવિત રહેવાની સંભાવના વધી જાય. હાલો, છતાંય ઘણી વખત એવું સાંભળ્યું હોય કે કોઈ જગ્યાએ, બરાબર, મોટા ભાગના સજીવો છે એ નાશ પામ્યા. કોઈ જંગલની અંદર આગ લાગે, બરાબર, તો જંગલના મોટા ભાગના સજીવો પ્રાણીઓ નાશ પામે, પણ કુદરતી રીતે કેટલાક બચી પણ જાય. અથવા કેટલાકના ડીએનએ ની ક્ષમતા, ડીએનએ છે ભિન્ન હોય, તો ડીએનએ ભિન્ન હોવાને કારણે એમને એ પ્રતિકૃતિ કે જે વિનાશ થયો છે, જે પરિબળ અસંતુલિત થયું છે, એમનો સામનો કરવાની ક્ષમતા પણ એનામાં હોય. શું કામ? ડીએનએ ની ભિન્નતાને કારણે. તો એ સજીવ મૃત્યુ નહીં પામે, એ સજીવ જીવી જશે. તો જીવિત રહેવાની સંભાવના વધી જાય છે. હા, દાખલા તરીકે ઊંચા તાપમાને ખૂબ જ તાપમાન વધી જાય, હા, તો મોટા ભાગના જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે, બરાબર. પરંતુ કેટલાક બેક્ટેરિયા એવા હોય જે પ્રતિરોધ ક્ષમતા ધરાવતા. હા, પ્રતિરોધ ક્ષમતા એટલે એનામાં એવા ડીએનએ છે, જનીન છે, જે ઊંચું તાપમાનને પણ સહન કરી શકે છે. તો એ બેક્ટેરિયા તાપમાન ઊંચું થઈ જાય તોય જીવી શકે છે. પણ જેનામાં એવા પ્રકારનું ડીએનએ નથી, તો એ તાપમાન વધશે તો એ બેક્ટેરિયા નાશ પામશે, બરાબર. તો આવા પ્રકારની સજીવની અનુકૂળતા પણ હોય છે. માટે જાતિની વિવિધતા માટે ભિન્નતા છે એ ઉપયોગી છે. એ વિધાનને આપણે સાબિત કર્યું અથવા સમજ્યા. તો મિત્રો, આટલા પ્રશ્નો આપણે જોયા. નેક્સ્ટ પછી લેક્ચરની અંદર બીજા ક્વેશ્ચન આપણે જોતા રહીશું, બરાબર. હવે ટેક્સ્ટબુક ની અંદર વાંચતા રહેજો. તમે નોટની અંદર જે લખ્યું છે બધું, બરાબર, એ જ ટોપિક છે, બધા એ સમજ્યા છે, તો એ પણ શાંતિથી તમે લખતા રહેજો, વાંચતા રહેજો, બરાબર છે. ઓમ શાંતિ.